સુરતમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। શાળાના કર્મચારીઓને શિક્ષકો પર થયેલા હિંચકારા હુમલાના મામલે આવેદનપત્ર અપાયું છે। ડોક્ટરો માટે જેમ એક્ટ બનાવાયો છે તેમ શિક્ષકો માટે પણ એક્ટ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। સુરતમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું। શાળા કર્મચારીઓ અને શિક્ષકો પર થયેલ હિંચકારા હુમલા મામલે ડોક્ટરો માટે એક્ટ બનાવાયો તેમ શિક્ષકો માટે પણ એક્ટ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। અમદાવાદમાં અને વડોદરાની શાળાઓમાં સામાજિક તત્વો દ્વારા શિક્ષકો હુમલો થયો હતો ત્યારે બાળકો, શિક્ષકો અને કર્મચારીઓના સુરક્ષાના પ્રશ્નો ઊભા થયા છે। શિક્ષકો અને સ્કૂલમાં સુરક્ષા મળે તે માટે રજૂઆત કરવામાં આવી છે ત્યારે મોટી સંખ્યામાં સ્કૂલ સંચાલકો હાજર રહ્યા। જયસુખભાઈ કથિરિયા, લિયો ગ્રુપ ઓફ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ, લિયો સ્કૂલ। અમદાવાદમાં એક શાળાની અંદર આચાર્ય ઉપર એલસી લેવાની બાબતમાં એક વાલી દ્વારા જે છરી દ્વારા હુમલો કરવામાં આવ્યો છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। છેલ્લા કેટલાક સમયથી શાળાઓમાં વાલીઓ દ્વારા નજીવી બાબતોમાં પણ આચાર્ય શિક્ષકો સાથે શાબ્દિક જીભાજોડીની સાથે અપમાનજનક શબ્દો પણ વાપરવામાં આવતા હોય છે, પણ જ્યારે હવે છરી દ્વારા વાલી દ્વારા હુમલો કરવામાં આવ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતની તમામ શાળાઓના સંચાલકો અમે આ ઘટનાને વખોડી કાઢીએ છીએ અને જેમ ડોક્ટર્સ માટે પ્રોટેક્શન એક્ટ છે 2022 એમ શાળામાં કામ કરતા તમામ કર્મચારીઓને પણ પ્રોટેક્શન મળે અને વાલીઓ દ્વારા કે અસામાજિક તત્વો દ્વારા કોઈ પણ પ્રકારનો હુમલો શાળાઓમાં ન થાય, શાળાઓનું વાતાવરણ ન ડહોવાય એવી અમારી લાગણી અને માગણી છે। ડોક્ટર દીપક રાજગુરુ, પ્રવક્તા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સુરત। આજે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ આખા ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં અત્યારે આવેદનપત્ર આપી રહ્યું છે। શાળાની સુરક્ષામાં કેવી રીતે વધારો થાય, જે હિંસાત્મક હુમલાઓ થઈ રહ્યા છે શાળાના શિક્ષકો ઉપર, અમદાવાદ, વડોદરાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને, આવી ઘાતકી પ્રયાસો ન થાય તેના માટે અમે પ્રિવેન્શન એક્ટ, જેને કહેવાય છે પ્રોટેક્શન એક્ટ, જેમ ડોક્ટર્સ માટે બનાવવામાં આવ્યો છે તેવો એક શાળાઓની સુરક્ષા માટે બનાવવામાં આવે જેથી ભારતનું ભવિષ્ય સારી રીતે ઘડી શકાય। કાયદો કોઈને લેવાનો અધિકાર નથી, તે સૌએ ધ્યાન રાખવું જોઈએ તેવો એક સંદેશો આપતો આ આવેદનપત્ર અમે અર્પણ કરી રહ્યા છીએ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।